IHRP ब्यूरो चीफ भावनगर दिनेश कुमार पी बाबरिया घेटी। राज्यमंत्री श्री हर्षद संघवीए सुविधायुक्त नवी बसનું નિરીક્ષણ કરીને મુલાકાત લીધી હતી। ત્યારબાદ મહાનુભાવો સાથે નવીન બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। બસને લીલી ઝંડી આપ્યા બાદ મંત્રીશ્રીએ ભાવનગર બસ સ્ટેન્ડ તેમજ સ્ટોલ્સની મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ કર્યા હતા। છેલ્લા 3 વર્ષમાં ભાવનગર જિલ્લામાં ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા મહુવા બસ સ્ટેન્ડ, ભાવનગર બસ સ્ટેન્ડ, ભાવનગર ડેપો વિભાગીય કચેરી સહિત 25 કરોડથી વધુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। છેલ્લા 2 વર્ષમાં ભાવનગર વિભાગને નવીન 151 બસ ફાળવવામાં આવી હતી તેમજ આગામી 6 માસમાં વધુ 97 નવીન બસ ફાળવવામાં આવશે। રિપોર્ટર જીતેન્દ્ર કુમાર સોલંકી, સિહોર। ભાવનગર સોમનાથ, બગદાણા બાપુનગર અને મહુવા બસ સ્ટેન્ડ, ભાવનગર બસ સ્ટેન્ડ, ભાવનગર ડેપો વિભાગીય કચેરી 6 માસમાં વધુ 97 નવીન બસો એ ફાળવવામાં આવનાર છે। અને આપણા સૌની વચ્ચે આજના કાર્યક્રમમાં રાજ્યના માન્ય મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ કુંવરભાઈ શાહ, કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાવડિયા સહિત સૌ કોઈ મહાનુભાવ તેમના ભારત માતા કી, ભારત માતા કી। આજે ભાવનગરની ભૂમિ પરથી 25 નવી બસો અહીંના સૌ નાગરિકો માટે સેવામાં ચાલુ કરવામાં આવી છે। 2 દિવસ પહેલા જ 151 નવી બસો ગાંધીનગર ખાતેથી શરૂ કરવામાં આવી હતી, જેમાં પહેલી નવી એસી બસ, નવું મોડલ એ બી ગાંધીનગરથી ભાવનગર જિલ્લા માટે શરૂ કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, અમારા ધારાસભ્યશ્રી અને સૌ આગેવાનોએ જે વિવિધ રૂટ માટે અલગ અલગ બસો માંગી હતી, એ 25 બસો આજે ભાવનગર બસ સ્ટેશન ખાતેથી શરૂ કરવામાં આવી છે। આ બસો થકી કાલથી જ આ જિલ્લાના હજારો લોકોને સીધી અને વ્યવસ્થાઓ જોડે જોડે નવી બસોની અંદર જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી ભાવનગરના સૌ નાગરિકોની યાત્રા વધુ સરળ બની શકે તેનો અમે લોકોએ પ્રયત્ન કર્યો છે। આજે ભાવનગર ખાતે બીજા